તો આપણે ક્યાં સુધી ગઈ વખતે જોયું હતું? ગઈ વખતે પેલા 4 વ્યૂ છેલ્લે આપણે જોયા હતા. 8.5 શ્લોકમાં જે 4 વ્યૂ હતો ને આપણે છેલ્લે જોયા હતા ગઈ વખતે. એટલે મંગલમ મંગલમ અને પછી વ્રજભુવિ મંગલમ આ પદોનો આપણે વ્યાખ્યાન આપણે ગઈ વખતે સમજ્યા. તો જે મુખ્ય સાર જે છે એ આપણે જોયું કે મંગલમ જે છે ચતુર્વિધ મંગલ મયતા જે છે એ ચતુર્વિધ મંગલમયતા જે પ્રભુના જન્મ પ્રકરણ વાચી પણ હોઈ શકે છે. અને એમાં પ્રભુના જે જન્મ પ્રકરણમાં જે આવતા હેતુ, ઉદ્યમ, રૂપાંતર અને નાટન એમ કરીને પણ આપણે એને સમજી શકીએ છીએ. મંગલમ અને જે ચતુર્વિધ મંગલ જે છે તે ભગવાનના પ્રાકટ્યના હેતુરૂપ પણ છે. ભગવદ પ્રાકટ્ય હેતુ પણ મંગલમય છે. ભગવદ પ્રાકટ્ય જે છે ઉદ્યમ પણ મંગલ છે. ભગવદ પ્રાકટ્ય જે છે માને રૂપાંતર સ્વીકૃતિ પણ મંગલમય છે. માને તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુધાયુધમ તે ન્યાયન અને પ્રાકૃત બભુવ શિશુ એ અનુસાર એ શ્લોકના સંગતિના અનુસાર પણ આપણે સમજી શકીએ છીએ કે રૂપાંતર પણ મંગલમય છે. ભગવત પ્રાકટ્ય પણ મંગલમય છે. ભગવત રૂપાંતર સ્વીકૃતિ મતલબ માને કે ભગવાનની જે ચતુર્ભુજતા જે છે, ચતુર્ભુજ રૂપ જે છે એ ભગવાને પ્રાકૃત બભુવ શિશુ માં રૂપાંતરિત કર્યું, તે પણ રૂપાંતરણ જ છે ને. તો તે રીતે પણ આપણે મંગલમયતાને સમજી શકીએ છીએ. અને પછી ભગવાનનું નાટન એમ ચતુર્વિધ જે જન્મ પ્રકરણ જે છે એ ચતુર્વિધ મંગલ પણ આપણે અહીંયા એને સમજી શકીએ છીએ મંગલમ થી લઈને. એમાં જે જન્મ પ્રકરણમાં જે હેતુ, ઉદ્યમ, રૂપાંતર અને નાટન એ જે ચતુર્વિધ લીલા જે છે તે લીલા કરનાર જે છે તે પણ મંગલ છે. તેથી કરીને મંગલાનામ મંગલ ઇતિ મંગલમ મંગલમ અથવા તો મંગલાત મંગલમ ઇતિ મંગલ મંગલમ એ વ્યુત્પત્તિના અનુસાર પણ આપણે એને સમજી શકીએ છીએ. જન્મ પ્રકરણ જે છે બોધક છે જ્યાં મંગલમ મંગલમ આ સમજમાં નિરોધ લીલા બોધક પણ છે અને સાથે સાથે પ્રભુના જન્મ પ્રકરણ બોધક પણ છે. વ્રજભુવિ મંગલમ સુધી મેં આપણે સમજાવ્યું કેમ મંગલમ વ્રજભુવિ મંગલમ. તો અને મથુરાધીપ મંગલમ માને મથુરા જે છે એ મંગલ નહીં અને વ્રજભુવિ જ મંગલમ કેમ? પછી પાછો એ પ્રશ્ન ઉઠી શકે છે કે મથુરામાં પણ ભગવત પ્રાકટ્ય છે. જેવી રીતે મેં તમને કહ્યું હતું કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ આવિવેશ અંશ ભાગેન એ ભક્તાનામ અભયંકર એ ન્યાયન પણ આપણે સમજી શકીએ છીએ કે ભગવત પ્રાકટ્ય મથુરામાં પણ છે પૂર્ણ પુરુષોત્તમત્વેના. બાકી જે ભગવત પ્રાકટ્યના વ્યૂહમાં જે તફાવત છે તેને આપણે બાદ કરતા તો પૂર્ણ પુરુષોત્તમત્વ તો બંને જગ્યાએ એક્ઝેક્ટલી સેમ છે. સમજમાં આવે ને? પૂર્ણ પુરુષોત્તમનો જ પ્રાગટ્ય છે મથુરામાં પણ અને શ્રીમદ ગોકુલમાં. તો તેથી નાટન શબ્દ છે ને લીલા અર્થે વાપર્યો. હા, અચ્છા. અને આજે તમે બહુ પ્રાકૃત શિશુ જે શ્લોક કીધો એમાં એ નાટક આવે ને, એ નાટક ને
આ દેવકીજીએ જે પેલા કંસ સામે કહ્યું કે અને તું ના મારીશ પેલી માયાને, એ બધું એ બેમાં નાટક લેવાશે ને? બભુવ શિશુ રૂપાંતર છે, એ નાટક નથી. એ રૂપાંતર થાય. હા, અને નાટકમાં કયું સમજીશું આપણે? હા, એ ચતુર્થ અધ્યાયમાં જે માયા જે પ્રકટ થાય છે તે. હા, તે. હા હા હા. તેથી ચતુર્વિધ મંગલતા જે છે તે મંગલમ અને મંગલમ એ પદથી આપણે એને વ્યાખ્યાનમાં આપણે એને સમજી પણ શકીએ છીએ કે આની સંગતિ આની સાથે પણ થઈ શકે છે. વ્રજભૂવિ મંગલમ, એમાં જે વ્રજભૂવિ જે છે એમાં આપણને એક પૂર્વ પક્ષ આવી શકે છે કે વ્રજભૂવિ જે છે એ એના જગ્યાએ શબ્દ જે છે વ્રજભૂવિ ન વાપરીને શા માટે મથુરા મંગલમ એમ કેમ ન કહ્યું કે મથુરા પણ મંગલ છે? મથુરા જે સ્થલી જે છે, મથુરા સ્થલી પણ છે, એ પણ મંગલમય છે, એવું કેમ ન કહેવામાં આવ્યું ને માત્ર વ્રજભૂવિ મંગલમ એમ કેમ કહેવામાં આવ્યું? એવી કોઈક કોઈને એવા કોઈકને પૂર્વ પક્ષ થઈ શકે છે. તો શું લાગે છે તમને, શું પૂર્વ પક્ષ હોઈ શકે છે? આનો ઉત્તર પક્ષ શું હોઈ શકે છે? એટ ધ વેરી સેમ ટાઈમ ગોકુલ મંગલમ એમ પણ નથી લખ્યું. વ્રજભૂમિ લખ્યું છે. અને કે બધી જે ભગવાનની જે બાળલીલા હતી બધી એ ત્યાં જ થઈ છે ને, વ્રજભૂમિમાં જ થઈ છે. મથુરાજી તો બસ એ થયું ને પછી ગોકુળ પધાર્યા, ત્યાર પછી જે 1 થી 7 વર્ષની જે વય હતી એ તો બધી ત્યાં જ પાસ થઈ ને એમની. પછી તો જયારે મથુરાજી પધાર્યા કાલે તમે કહ્યું હતું ને કે એ વ્રજમાં કેમ, કારણ કે ત્યાર પહેલા જ આ બધું જ તૈયાર કરી દીધું હતું વ્રજસ્થલી કે ઠાકોરજીને પધરાવવા માટે, એ વ્રજ જ પસંદ કરેલું માટે. હવે મારા હિસાબથી મને એમ લાગે છે કે અહીંયા કોઈ ટીકાકારે કોઈને એમાં ટિપ્પણી કરી નથી આ પૂર્વ પક્ષના ઉત્તર માટે, અને એ મુદ્દો ઉઠાવ્યો પણ નથી કોઈ પણ ટીકાકારોએ કે કોઈ પણ વ્યાખ્યાનકારોએ જે છે તેમણે આ મુદ્દો નથી ઉઠાવ્યો. પણ મારા હિસાબથી એવું હોવું જોઈએ કે જે મથુરામાં જે પૂર્ણ પુરુષોત્તમનો પ્રાકટ્ય જે છે અને જે નંદરાયજીના ત્યાં જે પ્રાકટ્ય છે તેમની પણ પૂર્ણ પુરુષોત્તમતા તો એટલી જ યથાવત છે જેટલી મથુરામાં જે પ્રાકટ્ય છે પૂર્ણ પુરુષોત્તમ. તો પૂર્ણ પુરુષોત્તમના બંને જગ્યાએ તો કોઈ તફાવત હોઈ ન શકે. તેથી એ દૃષ્ટાંતથી તો આપણે એને ન સમજવું જોઈએ કે કેમ કે વ્રજભૂમિ મંગલમ, જેથી કરીને વ્રજભૂમિમાં જ કદાચ ભગવત પ્રાકટ્ય હશે અને મથુરામાં ભગવત પ્રાકટ્ય નહીં હોય, તો એ અર્થમાં તો આપણે એને નહીં સમજવું જોઈએ. કેમ કે મને એવું શું લાગે છે ભાઈ, હું કહું, મને એવું લાગે છે કે આ વ્રજ મંડળમાં કે જેમ ઋગ્વેદની પેલી સંહિતામાં આપણે નતું જોયું અને દરેક ટીકાઓમાં આપણે નથી જોતા કે આ વ્રજ મંડળમાં મોટી મોટી પૂરી શિંગડાવાળી ગાયો વસે છે, રૂવાળા પક્ષીઓ વસે છે, આવું વ્રજભૂમિ ગોપ ગોવાળીઓ અને ગોપીઓથી કીર્તિથી ગવાયેલું છે, એવું આપણે એક ટીકામાં જોયેલું, ખબર છે? અને વ્રજમંડળની લીલાઓ નિત્ય છે માટે વ્રજમંડળની મહિમા ગવાયો છે એવું મને લાગે છે. પછી સાચું ખોટું ખબર નહીં. પ્રભુની લીલા તો બધી નિત્ય છે ને, વ્રજમંડળની લીલાની વાત છે એવું મને લાગે છે, પણ ખબર નહીં. પણ એમાં ધવલભાઈ એવું હોઈ શકે ને કે જયારે દેવકીજીમાં જયારે પ્રાગટ્ય ત્યાં મથુરામાં થયું ત્યારે દેવકીજી ભયભીત હતા. ભલે પ્રભુનું પ્રાગટ્ય થયું છે પણ એમને એટલો બધો આનંદ ત્યાં નથી થયો, ભયભીત હતા એ કંસથી. જયારે અહીંયા આગળ તો એવો મહોત્સવ થયો કે બધું મંગલ, બધાને એવું અનુભવ થયો વ્રજની અંદર જયારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે કોઈ જાતનું ભય કે કઈ રહ્યું નહોતું. અહીંયા બધાને ઉત્સવ રૂપ લાગ્યું છે. હા, ઉત્સવ રૂપ થઈ ગયું હતું. બરાબર છે, એવું લાગે છે. ખબર જયારે ત્યાં સાક્ષાત પ્રાગટ્ય થયું છે છતાં પણ ત્યાં ઉત્સવ નથી થયો એવો. હા, તો ઉત્સવ તો નથી જ થયો ને, જેલ હતી.
અહીંયા ઉત્સવ થયો છે અને એવી રીતે બધા જ ના હૃદયમાં, એટલે અહીંયા મંગલમય એટલે વ્રજભૂમિ કીધી. એક વાત સમજો, તતો જગન મંગલમ અચ્યુતાંશમ સુરસુતેન દેવી દધાર સર્વાત્મકમ આત્મભૂતમ યથા આનંદકર મનસ્તઃ. એ અનુસાર તો ત્યાં પણ મંગલમયતા તો સૂચન કરેલી જ છે આમ પણ દેવકીજીમાં. આમ આખા ગામમાં જેમ ઉત્સવ થાય એવો નથી થયો, જયારે આ તો આખું વ્રજમંડળ ઉમટ્યું છે અને બધા આત્માના શણગાર કર્યા છે. કેવા કેવા શ્લોકો આવે છે. મને 1 મિનિટ કમ્પ્લીટ કરી લેવા દો. તેથી તતો જગન મંગલમ અચ્યુતાંશમ દધારમ સર્વાત્મકમ આત્મભૂતમ. એ ન્યાયન તો આપણે ત્યાં દેવકીજીમાં પણ મંગલમયતા આપણે સમજવી જ પડશે. તેથી ઉત્સવ નથી થયો એ દૃષ્ટાંતથી વાત સાચી છે કે ઉત્સવ નથી થયો, તેથી એ મંગલ રૂપતા નથી. કેમ કે ઉત્સવ પણ એક મંગલ છે પાછો, કેમ કે એ મંગલનો અર્થ પાછો ઉત્સવ પણ આવે છે. તેથી કરીને ઉત્સવ જો અર્થ લેતા હો તો હા, એ વાત સાચી છે કે ત્યાં ઉત્સવ નથી થયો મથુરામાં. ઉત્સવ તો નંદગૃહમાં જ થયો છે. એ વાત એ દૃષ્ટિકોણથી આપણે એને સમજી શકીએ છીએ. એ વાત બરાબર છે. હવે શું કહેતા હતા પ્રતિમાબેન? અનમ્યુટ કર્યા મેં તમને. હા, શું કહેતા હતા તમે? પછી મને બીજું એવું લાગે છે કે પેલું આપણે છોડી દીધું તો એતદ ગૃહાવત તથા અનુભવ સત્યાત, પછી ભ્રષ્ટાર્થ મૂક્યું છે. રાઈટ? હેલો, હા બોલો. તમે કમ્પ્લીટ નહીં પેલી ગુજરાતી ટીકામાં એવું આપેલું છે, જો તમે જોયું, એમ કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નું પ્રાગટ્ય છે, પણ જેમ અહીંયા તમે ગુજરાતી ટીકા જુઓ એટલે પેલી વ્રજભાષાની ટીકા તો તમને ખબર પડશે કે ત્યાં લખ્યું છે કે सोवत उठ के बड़े प्रतापी भाग्यवान और युद्धवीर को नाम लेते हैं अपने अरिष्ट नाश के लिए यहाँ अलौकिक એટલે કે કહેવાનો ભાવાર્થ મને પોતાને એવું લાગે છે કે જયારે રાજા મહારાજા એટલે મોટું જ કોઈ મહાન માણસનું જયારે પ્રાગટ્ય થાય ત્યારે લોકો એમની સ્તુતિ કરે. નહીં, એ એના માટે નથી, પણ એ બીજા પદ માટે છે. મંગલમ ઇહ શ્રી નંદ યશોદા, તેના માટે છે. હું અત્યારે એની ચર્ચા નથી કરવા માંગી રહ્યો. બરાબર, કશો વાંધો નહીં. વ્રજભૂમિ મંગલમ ની ચર્ચા છે અત્યારે. મંગલમ ઇહ શ્રી નંદ યશોદાજી ની ચર્ચા નથી. એ તો એમાં આવશે, નંદ યશોદાજી ની જે ચર્ચા છે. બરાબર, વાંધો નહીં. વ્રજભૂમિ મંગલમ જે છે તેમાં તો તતો જગન મંગલમ અચ્યુતાંશમ, તે અનુસાર તો દેવકીજીની પણ મંગલમયતા સિદ્ધ છે. અને આવિવેશ અંશ ભાગેન મન આનક દુંદુભે, એમાં પણ વસુદેવજીની પણ મંગલમયતા તો સૂચિત થાય છે. પણ એ અંશમાં એ સૂચિત નથી થતી કે ઉત્સવના સંબંધથી તે મંગલમયતા તેટલી નથી જેટલી નંદગૃહમાં છે. તો એ રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ. બીજો જે દૃષ્ટાંત જે છે એ પણ આપણે એને સમજી શકીએ છીએ કે પૂર્ણ પુરુષોત્તમત્વ બંને જગ્યાએ તો પ્રાદુર્ભાવ તો છે જ, છતાં પણ જે એક લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ નું પ્રાકટ્ય મથુરામાં છે અને લોકવેદાતીત પુરુષોત્તમ ગોકુલમાં છે. તેથી તે ન્યાય પણ, કેમ કે આપણી જે પુષ્ટિ જે છે, પુષ્ટિ માર્ગની જે સેવા પદ્ધતિ જે છે એ મથુરાધીપ કૃષ્ણની નથી, વ્રજાધીપ કૃષ્ણ છે. તેથી કરીને સેવા પદ્ધતિ, સેવાની ભાવનાને પણ અનુલક્ષીને પણ આપણે વ્રજભૂમિ મંગલમ વધારે પ્રિફર કરતા હોઈએ છીએ રાધર ધેન મથુરા. તેથી કરીને પણ તેથી એના કારણે એવું ન સમજવું જોઈએ કે મથુરામાં જે પ્રાકટ્ય જે છે, ભગવત પ્રાકટ્ય છે, તે કોઈ ન્યૂન પ્રાકટ્ય છે કે એમાં ઈયતતા છે. ભગવાનમાં કોઈ પણ પ્રકારની ઈયતતા હોતી નથી. અને ભગવત પ્રાકટ્ય જે છે આ સ્થળે આ સમયે તો પૂર્ણ પુરુષોત્તમનો જ પ્રાકટ્ય છે મથુરામાં પણ. તેથી એ દૃષ્ટિકોણથી તો આપણે એને સમજવું ન જોઈએ કોઈ પણ પ્રકારની ઈયતતાના દૃષ્ટિકોણથી, પણ લીલાના દૃષ્ટિકોણથી આપણે આપણો પ્રેફરન્સ જે છે તે તો લોકવેદાતીત પૂર્ણ પુરુષોત્તમનો પ્રેફરન્સ
વ્રજાધીપ કૃષ્ણનો પ્રેફરન્સ આપણને વધારે હોય છે. આમ સમજવું. એટલે ચતુશ્લોક મેં જ કે સર્વદા સર્વભાવેના ભજનીય વ્રજાધીપ કહ્યું છે ને. હા, તેથી કરીને વ્રજાધીપનો પ્રેફરન્સ આપણા સેવા પદ્ધતિમાં વધારે છે. તેના કારણે એવું ન સમજવું જોઈએ. તેથી કરીને આ જે મથુરા સ્થિત અને દ્વારિકા સ્થિત જે ભગવાન જે છે એમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા હોઈ શકે એવું ન સમજવું જોઈએ. તેના કારણે સમજમાં આવ્યું ને. તેથી એ પ્રકારે સમજવું ન જોઈએ કોઈને કે અચ્છા તેથી કરીને વ્રજાધીપ કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ, બાકી તો બધા એમના અંશાવતાર. કોઈ અંશાવતાર નથી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમત્વે મથુરામાં પણ પૂર્ણ પુરુષોત્તમ છે અને દ્વારકામાં પણ પૂર્ણ પુરુષોત્તમ છે અને વ્રજમાં પણ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમત્વમાં કોઈ પણ પ્રકારનો ન્યૂન ભાવ આવી શકતો નથી. તો તેથી વ્રજભુવિ મંગલમ એનું આપણે યથાકથનચિત જે કાંઈ પણ આપણે વ્યાખ્યાન કે યથાકથનચિત જે કાંઈ પણ આપણે સમજી શકતા હોય તે આપણે કર્યો, તે આપણે સમજ્યા. હવે તેથી અહીંયા સુધી ભગવત પ્રાકટ્ય અને જન્મ પ્રકરણ જે છે એની ભાવના અહીંયા સુધી લેવામાં આવેલી છે. મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા આહલાદો મહામના. તે અનુસાર અહીંયા સુધી ભગવત પ્રાકટ્ય ની ભાવના માનવામાં આવી છે. જન્મ પ્રકરણની લીલા અહીંયા સુધી માનવામાં આવેલી છે. અહીંયા ભાવિક કરે થઈ શકે છે. અહીંયા હવે મંગલમ ઇહ શ્રી અહીંયા મંગલમ ઇહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમ. એ જે પદ જે છે હવે એના પર આપણે વ્યાખ્યાન આપણે જોઈએ ટીકાકારોના હિસાબથી. તો તો આપણે ગઈ વખતે ટીકામાં આપણે ત્યાં સુધી આવ્યા હતા. આ તો ભાષામાં છે. ટીકા ક્યાં ગઈ? હા, તો ગઈ વખતે આપણે ત્યાં સુધી આવ્યા હતા. અતઃ પરમ યત એતત પ્રાર્થના કરણત્વેન એતદ ગૃહાવતા તથા અનુભવ સત્યા. જે પ્રશ્ન ચિહ્ન છે ત્યાં, કેમ કે પદ જે છે બરાબર સમજાતો નથી ત્યાં. તથા સ્વરૂપ પ્રાકટ્યમ તતઃ તદ્ભાગ્ય અભિનંદકત્વેન તન્નામ કીર્તનસ્યાપી તથાત્વમ પ્રતિપાદ્યતે. અહીંયાથી માને ઇત્યાદિ વાક્ય ચતુષ્ટયે સ્થિતૌ સ્થાનસ્યાપી તથાત્વમ તસ્માत् વ્રજભુવિ મંગલમથી સુષ્ઠુક્તમ. ત્યાં સુધી જન્મ પ્રકરણ લીલા ની ભાવના અહીંયા સૂચિત કરવામાં આવેલી છે. તેથી અહીંયા ચતુર્વિધ માંગલ્ય અને ચતુર્વિધ ભગવદ પ્રાકટ્યનો હેતુ, ઉદ્યમ, રૂપાંતર અને નાટન એમ ચતુર્વિધતા ભગવદ પ્રાકટ્યમાં પણ ચતુર્વિધ મંગલમયતા સૂચન કરવામાં આવે. એ આપણે સમજી ગયા અહીંયા સુધી. અહીંયા સુધી બધાને સારી રીતે સમજમાં આવ્યો ને? હવે જે તામસ પ્રમાણ પ્રકરણ જે છે એ લીલા બોધક અહીંયા આગળના જે પદ જે છે એ કહેવામાં આવશે. કહી રહ્યા છે મંગલમ ઇહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમ.
એનો અર્થ જોઈ લો તમે એકવાર, પછી આપણે આગળ વ્યાખ્યાન આપણે જોઈએ તેનું. મંગલમ ઇહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમ. અને જે આ શ્રી નંદ યશોદાજી નો જે નામ જે છે એમનો જે સુકીર્તન જે છે, સુષ્ઠુ કીર્તનમ ઇતિ સુકીર્તનમ, જે સારી રીતે જે કીર્તન કરવામાં આવે તેને સુકીર્તન કહેવાય. તો સુષ્ઠુ કીર્તનમ ઇતિ સુકીર્તનમ, તો નંદ યશોદાજી નો જે નામ જે છે તેમનું જે સુકીર્તન જે છે અહીંયા પણ મંગલ છે, મંગલમય છે, એ રીતેનું ટ્રાન્સલેશન થઈ શકે છે. પણ એક વાત સમજો, વ્યુત્પત્તિ અને ગ્રામેટિકલી આના ઘણા બધા મીનિંગ થઈ શકે છે. સંધિના હિસાબથી પણ ઘણા બધા અન્ય અર્થ આપણે કરી શકીએ છીએ. પણ અત્યારે તો મેં એને સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં મેં તમને સમજાવ્યું. આગળ જયારે ટીકાકાર કહેશે ત્યારે હું તમને વિશેષ અર્થ તમને જો હશે તો તેમાં સ્ફુટ આપણે કરશું. પણ અત્યારે સિમ્પ્લિફાઈડ વર્ઝન સમજો, પછી કોમ્પ્લેક્સ વર્ઝન આપણે આગળ જે વિશેષ જે અર્થ હશે આપણે આગળ સ્ફુટ થશે. તો મંગલમ ઇહ, ઇહ માને અહીંયા, માને ની અંદર એવો નિયમ છે કે ઇદમ, એતત, ઇદમ અને તદ, ત્રણ પ્રકારના પદ યુઝ કરવામાં આવતા હોય છે. માને એતદ, ઇદમ અને, તો આ પ્રમાણે ત્રણ પદ અસ્મદના પ્રકાર છે. એમાં અસ્મદમાં યુષ્મદ, અસ્મદ અને ધીસ એન્ડ ધેટ. તો ધેટ પ્રકાર અને ધીસ નો પ્રકાર, જેમ ઇંગ્લિશમાં ધીસ અને ધેટ હોય છે, ઇદમ માને એતદ, ઇદમ અને તદ. તો એવી રીતે ત્રણ પ્રકારના શબ્દો યુઝ કરવામાં આવતા હોય છે, જેને સર્વનામ કહેવામાં આવતું હોય છે. આ બધા સર્વનામ છે, સંસ્કૃતના સર્વનામ છે. એમાં આ સર્વનામ જે છે તેમાં એતદ જે છે એ કોઈ પણ પ્રકારની ઘનિષ્ઠતા હોય તો એતદ કહેવાય. એટલે જેમ કે કોઈ વ્યક્તિ આપણી સાથે જ બેઠેલો હોય તેને તદ કરીને સર્વનામથી એને બોધન ન થાય, સંબોધિત ન કરી શકાય. દૂરનું હોય તો તદ કહેવાય. એતદ જે છે એ ઘનિષ્ઠતા સૂચક છે. સાથે હોય, આપણી સાથે વિદ્યમાન હોય, આપણી સાથેની ઘનિષ્ઠતા હોય, રિલેશનમાં નહીં, સંબંધમાં ઘનિષ્ઠતા નહીં, પણ જે સ્થાનની ઘનિષ્ઠતા હું કહેવા માંગી રહ્યો છું. હોય તો એતદ, એને એતદ કહેવાશે. અને જો એનાથી થોડોક દૂર હોય, એટલી ન હોય, તો એને ઇદમ કહીને એને સર્વનામ વાપરવામાં આવતી હોય છે. અને અપ્રત્યક્ષ હોય, પ્રત્યક્ષ ન હોય, અપ્રત્યક્ષ હોય, પરોક્ષ હોય, અથવા તો ઘણો બધો દૂર હોય તો તેના માટે તત યુઝ કરવામાં આવતો હોય છે. આ એમ સમજ. અપ્રત્યક્ષ હોય તો તત ડેફિનેટલી તત યુઝ કરવામાં આવશે. તો ઇંગ્લિશમાં તેને શું કહેવાય? ઇંગ્લિશમાં તેના બે જ પ્રકાર છે, ધીસ એન્ડ ધેટ. ધીસ મતલબ કે અહીંયા જે હોય આપણી સાથે તો એને ધીસ કહેવાય. અને ધેટ કોને વપરાશે? જે દૂર હશે તેના માટે ધેટ વપરાશે. પણ સંસ્કૃતમાં એટલી વધારે, સંસ્કૃતમાં એ વધારે એની રિચનેસ છે લેંગ્વેજમાં, જ્યાં સંસ્કૃતમાં ત્રણેય પ્રકારના લેવલ્સ વિદ્યમાન છે. ઘનિષ્ઠતા, અતિ ઘનિષ્ઠ હોય કોઈ વસ્તુ, અતિ ઘનિષ્ઠ હોય તો એને એતદ કહેવાશે. થોડો ઘણો ઘનિષ્ઠ હોય તો એને ઇદમ કહેવાશે. અને જો અપ્રત્યક્ષ હોય, પ્રત્યક્ષ ન હોય, પરોક્ષ હોય તો એને ડેફિનેટલી એને તત કહીને સંબોધિત કરાશે. સમજવાય ને? તો તે રીતે સર્વનામ છે. એવી રીતે અહીંયા ઈહ જ લખેલું છે, શબ્દ છે ઈહ, આમ સમજમાં, ત્યાં નથી, અહીંયા છે. સમજવાયું ને? અહીંયા છે મતલબ કે શ્રી ગુસાઈજીની એક વાત સમજો, વ્રજભુવિ મંગલમ શ્રી ગુસાઈજીને જે સ્ફુરણ થયેલી છે એ ઈહ સ્ફુરણ થયેલી છે. ત્યાંની સ્ફુરણા નથી, અહીંની સ્ફુરણા છે. એટલે શ્રી ગુસાઈજી પણ સ્વયં વ્રજ ભાવના ભાવિત છે.
વ્રજભાવ ભાવિત છે, વ્રજ લીલા ભાવ ભાવિત છે, તેથી કરીને અહીંયા ઈહ શબ્દ લખી રહ્યા છે. સમજમાં આવે ને? એક વાત સમજો, આ સંસ્કૃતનો એક રીચનેસ છે એ આપણે સમજવી જોઈએ કે ઈહ ક્યાં છે, ઈદમ શું છે, એતત શું છે અને તદ શું છે. કોઈ એ પ્રકારથી ઘનિષ્ઠતા સૂચક છે. અહીંયા જો ઈહ છે ઘનિષ્ઠતા સૂચક છે કે શ્રી ગુસાઈજી જે છે, જે વ્રજ લીલા ભાવના ભાવિત હૃદય જે છે શ્રી ગુસાઈજીનું, તેથી તેના કારણે અહીંયા જો એત લીલા સ્થિતા નામ સર્વદા ભગવત સ્વરૂપ નિરુદ્ધિ ભૂતત્વેન તદ અતિરિક્તમ વસ્તુ માત્ર અનનુસંધાનાત તત્ર મંગલસ્યૈવ સ્ફૂર્તિ. તેથી કરીને શ્રી ગુસાઈજીને કદાચિત, આ તો મારી મનની ભ્રમણા પણ હોઈ શકે છે, કદાચિત હું એમ માનું છું, કદાચિત શ્રી ગુસાઈજી તેથી કરીને જ ઈહ લખ્યું હશે, ત્યાં કહીને સંબોધિત નથી કર્યો, ઈહ કહ્યું છે અહીંયા. સમજમાં આવ્યું ને? હવે અહીંયા તો કોઈ ટીકાકારોએ કોઈ સ્ફુટ નથી કર્યું. આ હું મારા રીતે કહી રહ્યો છું. એ કદાચિત ખોટો પણ હોઈ શકે, કદાચિત સાચો પણ હોઈ શકે. ભાવના અહીંયા એઝ ફાર એઝ ગ્રામર ઇઝ કન્સર્ન, ગ્રામેટિકલી હું બરાબર તમને કહી રહ્યો છું. ઈહ મતલબ અહીંયા જ થશે, ત્યાં નહીં થાય. અહીંયા જ ઈહ એટલે અહીંયા જ થાય, નજીકમાં જ, એટલે આજે અહીંયા જ. તેથી કરીને ભાવના ત્યાં હું તમને સ્ફુટ કરાવી રહ્યો છું, બાકી ગ્રામેટિકલી તો રાઈટ જ છે. તો કદાચિત શ્રી ગુસાઈજીની એવી ભાવના હશે, કેમ કે શ્રી ગુસાઈજીની એટલી અત્યુત્કટ ભાવના હશે, વ્રજ લીલા ભાવિત લીલા ભાવ ભાવિત થઈને જયારે મંગલા આરતી લખી રહ્યા હશે ને સ્ફુરણા થઈ રહી હશે એમને આપશ્રીને, ત્યારે આપ આ જ અનુસંધાનમાં એ લખી રહ્યા હશે. સમજમાં? તો અહીંયા મારા પ્રમાણે તો હું એને આ માની રહ્યો છું. મંગલમ ઈહ, ઈહ એટલે અહીંયા, ત્યાં નહીં કે થોડો દૂર નહીં, ઈહ. તો મંગલમ ઈહ. તેથી હવે આગળ જઈએ. ક્યાં ગયો? હા, મંગલમ ઈહ ઇત્યાદિના. અતઃ પરમ યત એતત પ્રાર્થના કરણત્વેન તથા સ્વરૂપ પ્રાકટ્યમ તતઃ તદ્ભાગ્ય અભિનંદકત્વેન. તેના પછી વ્રજભૂવિ તો મંગલ છે, વ્રજભૂવિમાં જે પ્રકટ છે, સ્થાન પણ પ્રકટ છે, અધિષ્ઠાન પણ મંગલમય છે. અધિષ્ઠાનમાં જે બિરાજમાન પુરુષોત્તમ છે તે પણ મંગલમય છે. પૂર્ણ પુરુષોત્તમની જે જન્મ પ્રાકટ્ય છે તે પણ મંગલ છે, અને પૂર્ણ પુરુષોત્તમના પ્રાકટ્યથી જે નિરોધ સિદ્ધ થયો તે પણ મંગલ છે. એ જણાવીને હવે શું કહી રહ્યા છે? તતઃ તદ્ભાગ્ય અભિનંદકત્વેન તન્નામ કીર્તનસ્યાપી તથાત્વમ પ્રતિપાદ્યતે. તેથી આવા જે પ્રકારના ભગવાન જે છે, જે પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાકટ્ય જે થયું, તે પુષ્ટિ પુરુષોત્તમના પ્રાકટ્યના જે પિતૃ માતૃ જે છે, માને પિતા અને માતાને જે આહલાદ, જાત આહલાદો મહામના, માને નંદસ્વાત્મ જ ઉત્પન્ન, એમ સમજમાં, જાત આહલાદો, જે આહલાદ નંદરાયજીને અને શ્રી યશોદાજીને જે આહલાદ થયો, આનંદ પ્રદાન થયો, તે આનંદ અને એમના જે ભાગ્ય જે છે, એમના કમ્પેરિઝનમાં તો તેમના ભાગ્યની જયારે કમ્પેરિઝન કરશું કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે છે એમના ગ્રહમાં પ્રકટ થયા, તો તેથી કરીને તદ ભાગ્ય અભિનંદકત્વેન, તેમને અભિનંદકત્વેન પણ તેમનું નામ પણ મંગલમય થઈ જ જાય છે, પરંપરાયા. એમ સમજમાં? સાક્ષાત નહીં, એમ સમજમાં? પરંપરાયા. કેમ કે જો આપણા ઘરે ઠાકોરજીનો પ્રાકટ્ય જ ન થયું હોય ત્યાં સુધી તો મંગલમયતા ન ગણી શકાય, પણ પરંપરાયા ભગવત પ્રાકટ્ય થાય. ભગવત પ્રાકટ્યના કારણે જે યશોદાજી અને દેવકીજી અને શ્રી આનંદજી અને શ્રી વસુદેવજીમાં જે મંગલમયતા જે પ્રકટ થઈ, એ તો પરંપરાયા જ થઈ ને. એમ સમજમાં? નહીં, એ નહીં આવ્યું ને. પરંપરા કઈ રીતે બતાવી? અને ભગવત પ્રાકટ્ય જે વખતે ન હતે તે વખતે તો એ મંગલમ તો સિદ્ધ ન હતો ને.
નહીં, પણ પછી પ્રાકટ્ય થયું તે તો સાક્ષાત થયું, પછી પરંપરા કેવી રીતે આવી? સાક્ષાત એ અર્થમાં નહીં કે નંદ યશોદાજીના જે નામ જે છે તે સુકીર્તનમ જે મંગલમ જે થઈ ગયું, તેમના નામનું જે સુકીર્તન જે મંગલ થઈ ગયું એ કોના કારણે થયું? તેમના પોતાના સામર્થ્યના કારણે કે ભગવત પ્રાકટ્યના કારણે? ભગવત પ્રાકટ્યના કારણે. પરંપરા થઈ ગયું ને સિદ્ધ. અચ્છા અચ્છા, એટલે નામના એના એમાં લેવાનું. બરાબર. તતઃ તદ્ભાગ્ય અભિનંદકત્વેન, એટલે તદ્ભાગ્ય કોનો ભાગ્ય? નંદ યશોદાજીના ભાગ્ય, વસુદેવ દેવકીજીના ભાગ્ય અભિનંદકત્વેન. સમજમાં આવ્યું? તતઃ તદ્ભાગ્ય અભિનંદકત્વેન તન્નામ કીર્તનસ્યાપી તથાત્વમ. તેથી કરીને નામના કીર્તન પણ, તેમના નામનું કીર્તન પણ સેમ મંગલમય સિદ્ધ થઈ જાય એ રીતે અહીંયા કહેવામાં આવેલું છે. તતઃ તદ્ભાગ્ય અભિનંદકત્વેન તન્નામ કીર્તનસ્યાપી તથાત્વમ. તેથી કરીને આગળ કહી રહ્યા છે સ્થાન મંગલ, લીલા મંગલ, સ્વયમેવ પ્રભુ મંગલ, એ તો જણાવી દીધું મંગલમ મંગલમ થી. હવે કહી રહ્યા છે કે ભગવાનના જેટલા કાંઈ પણ લીલાઓપયોગી, જેટલા પણ લીલોપયોગી જે છે, લીલામાં પાર્ટિસિપેટ કરનારા જેટલી પણ વસ્તુ સામગ્રી જે છે પણ મંગલમય છે. ઉપલક્ષણ વિધયા. ઉપલક્ષણ વિધયા તો આપણે ખાલી નંદને યશોદાજી, શ્રી નંદને યશોદાજી નહીં ગ્રહણ કરવા જોઈએ. હવે ઉપલક્ષણ વિધયા તો આપણે શું ગ્રહણ કરવા જોઈએ? સર્વ કાંઈ જે લીલા સ્થિત જે છે, લીલા મધ્યપાતિત્વેન સર્વ કાંઈ મંગલ છે. સમજમાં? જે લીલામાં જે સામગ્રી જે પ્રકટ થઈ છે તે પણ મંગલમય છે. આવ્યું ને? મંગલમ ઇહ ઇત્યાદિના મંગલમ ઇહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમ ઇતિ ઇહ ક્રીડા સ્થાને શ્રીમદ ગોકુલે. મેં તમને સમજાવ્યું, ઇહ એટલે અહીંયા, તેથી કરીને ક્રીડા સ્થાન શ્રી ગોકુલમાં એમ કહેવાશે. તેથી શ્રીમદ ગોકુલમાં, શ્રીમદ ગોકુલમાં શું તો કહી રહ્યા શ્રીમન નંદ યશોદયો, શ્રીમન નંદ યશોદયો યા નામ સાંકેતિકમ તસ્ય સુષ્ઠુ યત કીર્તનમ કથનમ ઇતિ યાવત તદપી મંગલમ મંગલમ ઇતિ તથા સથી અધિષ્ઠાન વિષયી ભૂતત્વેન યત યત એતૌ એતદ ઐશ્વર્યાદિ બોધકૌ એતેન નંદનંદનઃ યશોદોદ્ભવઃ ઇતિ નામત્વેન તન્નામાર્યોપી અભેદાન્વયઃ ઇતિ ન્યાયાદ એતન્નામ્નોરપી આનંદવર્ધકત્વમ યશોદાયાકત્વમ ચ વ્યવસ્થયા સૂચિતમ ઇતિ ભાવ. એનો જે સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ હવે આપણે એના પર વિચાર કરીએ. મંગલમ યશી નંદ યશોદા નામ સુકીર્તનમ. અહીંયા એ કહી રહ્યા છે કે મંગલમ ઇહનો અર્થ મેં તમને સમજાવ્યો. ઇહનો અર્થ અહીંયા એ છે, અહીંયા જે મેં તમને સંસ્કૃતના સર્વનામનાથી મેં તમને સમજાયો, અને અહીંયા મતલબ કે શ્રીમદ ગોકુલ એ પણ આપણે સમજી જવું જોઈએ. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના એ શ્લોકના અનુસાર, એ લીલાના અનુસાર અહીંયા શ્રીમદ ગોકુલે તેથી લેવામાં આવેલું છે. એમ સમજમાં? તો શ્રીમન નંદ યશોદયો યા નામ સાંકેતિકમ. સાંકેતિક મતલબ કે કોઈ પણ પ્રકારની સિમ્બોલિક દૃષ્ટિકોણથી જો નામ કહેવામાં આવતું હોય, નામ મતલબ નામયતિ નામ, જે નમાવે તે નામ. એ રીતે સાંકેતિક દૃષ્ટિથી પણ, સંકેતના દૃષ્ટિથી પણ, સિમ્બોલિકલી, સિમ્બોલાઇઝેશન કહીએ ને જેને, તો એથી કહી રહ્યા શ્રીમન નંદ યશોદયો, નંદ અને યશોદા જે બે નામ કહેવામાં આવ્યા છે એ સાંકેતિકમ,
નામનો અર્થ અહીંયા સંકેત લેવામાં આવેલો છે. હા, સમજો. તો શું સાંકેતિક અર્થ કરી રહ્યા છે? તો કહી રહ્યા છે તસ્ય સુષ્ઠુ, એ સાંકેતિક જે નામ જે છે, સાંકેતિક જે છે અર્થ, તેમનું સારી રીતે સુષ્ઠુ કીર્તનમ, સારી રીતે જે કથનમ, જે સારી રીતે કહેવાયેલો જે છે સાંકેતિક અર્થ, શ્રીમન નંદ અને યશોદા, એ પણ મંગલ છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે આ સાંકેતિક અર્થ શું, આ સંકેત શું? આ નામનું મતલબ અહીંયા સંકેત, સાંકેતિકમ લીધું છે. અહીંયા સમજમાં આવ્યું ને? તો અહીંયા ચાલુ ખાતામાં આપણે ટ્રાન્સલેશન કરીએ તો શું સમજાય? શ્રી નંદ અને યશોદાજીના નામ પણ મંગલમય છે, સુકીર્તન પણ મંગલ છે. અહીંયા જે એ અર્થ અહીંયા નથી કહેવામાં આવી રહ્યો. અહીંયા નામનો મતલબ સાંકેતિકમ લેવામાં આવ્યો છે, સિમ્બોલ તરીકે લેવામાં આવ્યો. સિમ્બોલ થી શું સમજમાં આવતું હોય છે? તો એ કહી રહ્યા છે તથા સતી અધિષ્ઠાન વિષયી ભૂત્વેન, અધિષ્ઠાન વિષયી ભૂત્વેન કેવી રીતે? તો કહી રહ્યા છે યત એતૌ એતદ ઐશ્વર્યાદિ બોધકૌ, આ બંને નામ ભગવદ ઐશ્વર્ય આદિ બોધક છે. કેવી રીતે? તો કહી રહ્યા છે એતેન, કેવી રીતે? તો કહી રહ્યા છે નંદનંદન યશોદોદ્ભવ ઇતિ નામદ્વયેન. શ્રી નંદ શબ્દ જે છે, નામ જે છે, તેનાથી નંદ નંદન એમ સૂચન થઈ રહ્યું છે. તેથી આ સમંતાત નંદયતી આનંદ, એ રીતે નંદનો પણ યો નંદ પરમાનંદ યશોદા મુક્તિ ગેહિની. આવ્યું ને યાદ સમજમાં? તો યો આનંદમાંથી આ નીકળી, આ જુદો પાડીને નંદ કર્યું છે. યો નંદ પરમાનંદ યશોદા મુક્તિ ગેહિની આ સમંતા નંદયતી આનંદ. તેથી કરીને જે આનંદ પ્રાપ્ત કરાવે તે નંદ, અને નંદને પણ આનંદ પ્રાપ્ત કરાવે તે નંદ નંદન. આમ સમજમાં? જે આનંદને પણ આનંદ જે છે, આનંદસ્યાપી આનંદ આમ ઇતિ પરમાનંદ. સમજમાં ને? યશોદાતી યશોદા નંદ નંદન માને આનંદસ્યાપી આનંદ, આનંદના પણ આનંદ. તે ન્યાય શ્રી નંદ જે છે તેનાથી શું સૂચન થઈ રહ્યું છે? નંદ નંદન સૂચન થઈ રહ્યું છે. શ્રી નંદને પણ આ આહલાદ આપનારા નંદ નંદન, એમનું કીર્તન જે છે એ પણ મંગલમય છે. સમજમાં આવ્યું ને? હવે યશોદાનો ઉપપદ સમાસ કરો. અને યશોદાજી જે છે એ કહી રહ્યા છે યશોદોદ્ભવ, યશોદાજીમાં જેમાંથી ઉત્પન્ન થયા છે એવા ભગવાન. આય ને સમજમાં? એ રીતે પણ કહી રહ્યા છે નામદ્વયેન તન્નામાર્થયોરપી ભેદ અન્વયઃ ઇતિ ન્યાયાત એતન્નામ્નોરપી આનંદવર્ધકત્વમ. મેં તમને કહ્યું આનંદવર્ધકત્વમ, આનંદસ્યાપી આનંદ ઇતિ આનંદવર્ધકત્વમ. એ મેં તમને સમજાયું. જે આનંદવર્ધકત્વ ઘણા બધા લીલામાં તમને જોવા મળે છે પ્રમાણ પ્રકારમાં. અને યશોદાયકત્વ, યશોદાજીનો મતલબ યશનું જે દાન કરે, યશો દદાતી યશોદા. ભગવાન જે છે યશનો દાન કરે તો યશોદા થયો ને? બરાબર. તેથી કરીને શું થઈ ગયું? ભગવાને આ નંદ અને યશોદાજીને યશોદાન કર્યું. ભગવાન કોને દાન કર્યું? યશનો દાન કોને કર્યું? જેથી કરીને નંદ અને યશોદાજીનો નામ પણ એટલો બધો જ મંગલમય થઈ ગયો. કોના લીધે? પ્રભુએ એમનો ગ્રહણ કર્યો. તેથી કરીને પ્રભુએ તેમને માતા પિતાત્વે ગ્રહણ કર્યા. તેથી કરીને તેમની પણ યશોદાયકત્વ થઈ ગયા ને? સમજમાં? એતન નામનોરપી આનંદવર્ધકત્વમ યશોદાયકત્વમ ચ વ્યવસ્થયા સૂચિતમ. તેથી કરીને શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમ એમ કહેવામાં આવેલું છે.
અહીંયા સુધી રાખીએ. અહીંયા કોઈને પ્રશ્ન છે? બહુ સ્પષ્ટ થયું નથી કઈ પ્રશ્ન. હા, શું કહ્યું? બહુ સારી રીતે સમજાયું, એટલે કઈ બહુ પ્રશ્ન જેવું છે નહીં કઈ. અદભુત લાગે આ બધી વાત. કેટલી આપણા સિવાય બીજે કોઈ આવું ન હોય. ક્યાંથી ક્યાં લઈ જાય છે નહીં? હા, બહુ અદભુત અર્થ બધા થતા હોય. સાદો સાદો અર્થ લઈએ ને આવી રીતે લઈએ કેટલો આનંદ થાય. હા, તો એક એક અર્થ સમજો એવું થાય. અત્યાર સુધી આ મંગલમ મંગલમ રજભુવી મંગલમ બોલીએ તો રટ્ટા માર બોલી જઈએ, કશું સમજ્યા વગર. એટલું તો ખબર જો કોઈને ના હોય તો આપણે અહીંયા રાખીએ. દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય દેવ ભરોસો, દ્રઢહીન ચરણન કેરો, साधन और नहीं बलि में, जासो होय निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, प्रणयन चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्यामनी महान द्वारिकाधीश वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. રેકોર્ડિંગ બંધ કરવાનું થઈ ગયું છે? હા, આજે સુંદર લેવલ રેકોર્ડિંગ નથી થયું લાગતું. ના, રેકોર્ડિંગ થયું પણ બંધ કરવાનું બાકી રહી ગયું છે. મને એવું ખ્યાલ ના રહ્યો કે ધવલભાઈએ કર્યું. અવાજ નથી આવે તો રોજ આવે રેકોર્ડિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.